મારી ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે, એવી એક અરજી દેવામાં આવી છે કે અલ્પેશ ઢોલરિયાએ 4 કરોડ ઉપરની કોઈ ઠગાઈ કરી છે. હું તમને આ આખી ઘટના પહેલા તો તમને ઈ ક્લિયર કરું કે જી ભાઈ અરજી કરી છે ઈ કોણ છે, ક્યાંના છે, કેવી રીતે છે ઈ મને ખબર નથી. બીજું જી એને આક્ષેપ કર્યો છે કે ક્રિપ્ટો, હવે ક્રિપ્ટો કેવા કલરનું હોય શું હોય ઈ મને ખબર નથી. ન્યૂઝના માધ્યમથી મને જાણવા મળ્યું કે તમારી ઉપર આવી આક્ષેપ થયો છે. આ ઘટના આખી એવી રીતે હતી કે લગભગ 1.5-2 મહિના પહેલા મને વડતાલ મંદિરના મહંત નવતમ સ્વામીનો મને ફોન આવ્યો કે અલ્પેશભાઈ, એક મુંબઈનો હરિભક્તનો દીકરો છે અને એને કંઈક રાજકોટમાં પ્રશ્ન બન્યો છે, તો તમને મોકલું, તમે મદદ કરજો ને. એટલે મેં એને કીધું કે આજ હું હાજર નથી, એને કયો કાલ તમે મોકલો તો હું એને મળીશ. પછી મેં એને ફોન કર્યો કે હું સવારથી બપોર સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડે આવીશ, બપોરથી સાંજ સુધીમાં આવો તો તમે રાજકોટ કાલિયાલી મારી મિટિંગ હોય હું ત્યાં આવીશ. પેલા 11 વાગે પહોંચવાના હતા, પછી પહોંચ્યા લગભગ 3 વાગે 4 વાગે. એટલે મેં એને પાછો ફોન કર્યો કે તમે ગોંડલ ધક્કો ન ખાતા, તમે રાજકોટ અહીંયા રાજકોટ આવજો, કારણ કે બધું રસ્તાનું કામ ચાલુ છે, તમારે હેરાન ન થવું. અત્યારે જ માનો પ્રેસ કોન્ફરન્સ ગોંડલ બોલાવવાની હતી, પણ આટલા બધા પત્રકાર મિત્રો હેરાન ન થઈને મારા અહીં મિટિંગ હતી એટલે મેં આ પ્રેસ કોન્ફરન્સ અહીંયા બોલાવી. મારી મિટિંગ હતી ને તમારે બધાના રસ્તાનું કામ ચાલુ છે, ત્યાં ધક્કો નહીં. તો એ ભાઈ મને મળ્યા, એને વાત કરી કે અલ્પેશભાઈ અમારી હારે રાજકોટમાં આવી ઘટના બની છે. એટલે મેં કીધું તમે કોણ હતું કયો? એટલે એને નામ આપ્યું કે ભાઈ અમારી દર્પણ બારસિયા કરીને છોકરો છે. મેં એનો કોન્ટેક્ટ કર્યો તો એ છોકરાએ મને એવું કીધું કે અલ્પેશભાઈ મારે એની પાસેથી 2 કરોડ તો લેવાના છે. એટલે મેં તરત સ્વામીજીને ફોન કર્યો. મેં સ્વામીજી, મને તો આમાં મગજ નથી હાલતું. આ ભાઈ કે 4 કરોડ લેવાના છે, આ ભાઈ કે 2 કરોડ લેવાના છે, તો તમે જરાક તપાસ તો કરો કે આ મેટર શું છે. એ છોકરાઓ લગભગ મારી પાસે ઓછામાં ઓછા અડધો-પોણો કલાક અહીંયા બેઠા અને આવી રીતે ગયા. તે પછી નથી મેં કોઈને ફોન કર્યો, નથી એ છોકરા મળ્યા. મેટર શું છે, ક્યાં કોણ મળ્યા, હું કોઈને ઓળખતો નથી. વાત મળી તરત જ આજે મેં પણ પોલીસ ફરિયાદમાં અરજી કરી દીધી છે. હમણાં તમને કોપી આપી છે. મેં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે જો આ કોઈ ઘટનાની અંદર અલ્પેશ ઢોલરિયા 100%માં 2-5% નહીં, કદાચ 1% વાય ગુનેગાર થાય ને, 1% વાય તોય મને સજા થવી જોઈએ. આનું આટલા બધા મિત્રોની, પ્રેસ મીડિયાના મિત્રોની સાક્ષીએ કહું છું કે આની અંદર જો મારો 1% વાની 1 રોલ આવે ને, 1 મારો રોલ આવે ને, તો હું પાર્ટીના હોદ્દેદાર તરીકે નહીં પણ હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં કરું. 100% પોલિટિકલી હું ડેમેજ થાવ એના માટેના ફરિયાદ છે. અને મને દુઃખ એનું નથી કે અલ્પેશ ઢોલરિયા ઉપર આક્ષેપ થયો, એનું મને દુઃખ નથી. દુઃખ એના માટે છે કે મારી પાછળ મારી પાર્ટીનું નામ આવે છે. ભારતીય જનતા પાર્ટી મારી માં છે અને હોદ્દેદાર ઉપર બેઠા બેઠા મારી ઉપર આવા આક્ષેપો થયા છે, એનું મને દુઃખ છે. અને એના માટે મેં પાર્ટીમાં કીધું છે. અત્યારે મેં ડીસીપી સાહેબને કીધું છે, સીપી સાહેબને કીધું છે કે તમે સચોટ સાહેબ તપાસ કરાવો. આ વ્યક્તિ કોણ છે એ બી હું જાણતો નથી. મારા 2 મોબાઈલ નંબર આપ્યા છે, મારા એકાઉન્ટ આપ્યા છે કે મારા નંબરમાં ક્યારેય કોઈ હિરપરાભાઈએ ફરિયાદ કરી છે એની અરે કોલમાં વાત થઈ હોય, અમે ક્યાંય મળ્યા હોય, તો મારી તમામ પ્રકારની જવાબદારી છે. કોઈને હું ઓળખતો નથી. ઓનલી ફોર મને બદનામ કરવા માટેના પ્રયત્ન છે. હું તમને મિત્રો દાખલા તરીકે એક વાત કહું કે થોડોક ટાઈમ પહેલા એક વિડીયો વાયરલ કર્યો કે અલ્પેશ ઢોલરિયા અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે હું છું. અમારો એવો ટાર્ગેટ છે કે આવતા 6-8 મહિનામાં એશિયાનું નહીં વર્લ્ડનું માર્કેટિંગ યાર્ડ બને, એના માટે અમે વિકાસ ચાલુ છે. દાખલા તરીકે આ વખતે આપણે 6 મહિના વરસાદ આવ્યો, તો એ વરસાદમાં ખેડૂતોનો માલ ન પલરે એટલે હું એવું એપીએમસી બનાવવા જઈ રહ્યો છું કે ગમે ત્યારે વરસાદ આવે આપણા ખેડૂતોનો માલ પલરે નહીં. તો વિકાસના કામ ચાલુ છે. તો એવો વિડીયો બનાવીને મૂક્યો કે અલ્પેશ ઢોલરિયાએ એપીએમસીમાં 100 કરોડની લોન લીધી અને લોન વાપરી નાખી. હજુ મીડિયાના માધ્યમથી ઈ આક્ષેપનો પણ તમને જવાબ દઈ દઉં કે માર્કેટિંગ યાર્ડમાં ટોટલ 10 કરોડ રૂપિયાની લોન લીધી છે. અને લોન શું કામ લીધી છે? જેટલા વિકાસના કામો છે, દાખલા તરીકે અમે 1.5-2 વર્ષમાં 101 કરોડના વિકાસના કામ કરશું
અને 100 કરોડ રૂપિયા ઉપર 25% કેન્દ્ર સરકારની સબસિડી મળે અને લોન લીધી હોય તો જ સબસિડી મળે. પણ એ 10 કરોડની લોન લીધી છે એમાંથી અમે ટોટલ 3 કરોડ રૂપિયા વાપર્યા છે. પણ અત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે 7 કરોડની તો બેલેન્સ પડી છે. તો આમાં 100 કરોડની લોન ક્યાં આવી? હવે વિડીયો બહારનો ગોંડલ માર્કેટિંગ યાર્ડને કાંઈ લેવા દેવા નહીં તો નીચે લખી નાખ્યું કે અલ્પેશ ડોલરિયાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ઉપર થતી છેતરપિંડી. ઈ ઉપરાંત લાઈ ડિટેક્ટ ટેસ્ટ પણ કરાવો. મારી આની અંદરથી મને મારો આત્મવિશ્વાસ છે, કારણ કે મને મારા પરિવારમાંથી સંસ્કાર મળ્યા છે. આમ તો અમને વિપક્ષ ઉપર જ શંકા હોય અને ઈ જ નીકળશે, પણ છતાંય કોણ હોય અત્યારે મને ખબર નથી. પણ જે રીતે પોલીસ ઉપર મને ભરોસો છે, એ તપાસ કરશે, સત્ય બહાર આવશે એનો મને ભરોસો છે. એ ઉપરાંત તમને કહી દઉં, મેં પોલીસ ફરિયાદ કરી છે અને 10 કરોડ રૂપિયાનો માનહાનિનો મેં દાવો કર્યો. 10 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. એડવોકેટ શિવલાલ ભંડેરી, નિરંજન ભંડેરી અને એડવોકેટ કુલદીપસિંહ જાડેજા સાથે મળી અને 10 કરોડ રૂપિયાનો કાલ દાવો પણ દાખલ થઈ જશે કે ભાઈ તમને આ કેવી રીતે માહિતી મળી અને જો હું ગુનેગાર હોય તો મને સજા મળવી જોઈએ. જી ભાઈ હીરપરાભાઈએ આ કર્યું છે એની ઉપર મેં દાવો કર્યો. દર્પણ બારસિયા લગભગ 4-5 વર્ષ પહેલા, એટલે જ્યારે હું જિલ્લા ભાજપ પ્રમુખ નહોતો એ પહેલા, યુવા મોરચાના કારોબારીનો સદસ્ય હતો, એટલે હું એને ઓળખું છું. એ સિવાય મારે એની હારે જેને કહેવાય કોઈ ધંધોનો રિલેશન હોય, કોઈ બિઝનેસ હોય, આવું મારે કોઈ નથી. હા, હું ઓળખું છું, પણ કેવી રીતે કે આની પહેલાની ટર્મમાં એ કારોબારીનો સદસ્ય હતો. અત્યારે નથી, પણ ત્યારે હતો. એ ભાઈએ મને એવું કીધું હતું કે અલ્પેશભાઈ, એકવાર અમારે મુંબઈમાં આના માટે ફરિયાદ થઈ ગઈ છે. એ અહીંયા બેઠા હતા ત્યારે મને એવું કીધું કે આની ફરિયાદ, કારણ કે કેસ ક્યાંનો છે? એ મુંબઈનો છે, રાજકોટનો કાંઈ કેસ જ નથી. તે સમયે કીધું કે છોકરાઓ બધા રહેતા હતા ક્યાં? મુંબઈમાં. રાજકોટનો કેસ જ નથી. એ છોકરાએ ફરિયાદ મને એ પણ કીધું કે અમે મુંબઈમાં ફરિયાદ પણ કરી છે. હવે એ ફરિયાદનું શું થયું એ બી મને ખબર નથી.